હોય ત્યારે સ્વાભાવિક રીતે જે મોટા મોટા મંદિરો છે તેમાં લોકોની ભીડ જોવા મળતી હોય છે, શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળતી હોય છે. ત્યારે કેલેન્ડર વર્ષના હિસાબે આજે અંતિમ પૂનમ છે તેને જ લઈને અલગ અલગ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી શ્રદ્ધાળુઓની. એ દ્વારકા મંદિર હોય, જગદંબા અંબાજીનું મંદિર હોય કે પછી શામળાજી મંદિર હોય, તમામ જગ્યાએ મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા. મા અંબાના દર્શન કર્યા હતા, શામળિયા શેઠના દર્શન કર્યા હતા, દ્વારિકાધીશના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી. પૂનમની તિથિએ આમ પણ મંદિરમાં દર્શન કરવાનો અનેરો મહિમા રહેલો છે અને આજના દિવસે પુણ્યનું ભાથું બાંધવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં મંદિરે પહોંચ્યા હતા. અન્ય કયા મંદિરોમાં જે લોકો છે, શ્રદ્ધાળુઓ છે, તે પહોંચ્યા હતા અને ધન્યતાની અનુભૂતિ કરી હતી? ધવલ પાસેથી વધુ વિગતો મેળવીએ. ધવલ, જે અંકિત, માગસર શુદ્ધ પૂનમનો આજે દિવસ છે અને એને શક્તિ, ભક્તિ અને આસ્થાનો સંગમ, ત્રિવેણી સંગમ થઈ રહ્યો, એવી રીતે ભક્તોનું ઘોડાપૂર મંદિરોમાં ઉમટ્યું હતું. આજે રવિવારનો દિવસ છે ત્યારે દ્વારકાની અંદર જય દ્વારકાધીશના નાદ લાખ્યા હતા. તો શામળાજીમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સાથે સાથે અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજીમાં પણ હજારો ભક્તો મા અંબાના દર્શને પધાર્યા હતા. સાથે સાથે આજનો દિવસ ખૂબ જ ધન્ય અને પુણ્ય હોવાને કારણે લોકોએ માતાજી અને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. જી ધવલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને આ સાથે વોરમ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, પરંતુ જતા જતા આપને જણાવી દઈએ આજે રાત્રે 9:25 કલાકે આપના મનપસંદ કાર્યક્રમ સંદેશ વિશેષમાં મારી સાથે શું જોશો.